આ લોકો સ્વીકારે નહીં એ જુદી ઘટના છે, પણ હકીકત એવું છે ભારતીય જનતા પાર્ટી સ્વયં માનતી હતી કે આપણને સૌથી મોટો પડકાર અગર કોઈ ઠેકાણેથી મળવાનો હોય તો એ આમ આદમી પાર્ટી પાસેથી મળવાનો છે, એટલે હતો. ગોપાલ ઇટાલિયાના વિસાવદરની જીત પછી તો આમ આદમી પાર્ટી નંબર 2 ઉપર આવી ગયા હતા લોકપ્રિયતાની દ્રષ્ટિએ જોઈએ તો. પણ પછી શું થયું, એક દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ ઇધર ગિરે કોઈ ઉધર ગિરા. કરસનદાસજી ભાદરકાથી માંડી અને રાજુ કરપડા સુધીના લોકો ખરતા ગયા એક પછી એક સિતારા માની લ્યો. એમાં લોકો જે લોકો આવવાના હતા આમ આદમી પાર્ટીમાં, જગમલ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના એ આવવાના હતા, એને હમણાં બ્રેક મારી કે ભાઈ જાળવા જાવ, આમાં કઈ નક્કી નથી. આ બટકણી દાળ એટલે સરગવાની દાળ હોય ને, સરગવો સિંગ જેની આપણે ખાઈએ કઢીમાં નાખીને, એ સિંગ નું ઝાડવું છે સરગવો કહેવાય. ઝાડવું બહુ ઘટાટોપ હોય, એની દાળ હોય આવી, આમ તમે જુઓ તો આડહર થાય, મકાનની વચ્ચે રાખી શકાય, આડહર જેવી દેખાય, પણ હોય બટકણી, તમે માથે બેહો તો તૂટી પડે. એમ આમ આદમી પાર્ટી એ બટકણી દાળ પુરવાર થઈ. તમે જેમ ઈસુદાનભાઈએ કીધું, તમે જેમ કહો છો ફૈઝનજી કે 5000 લોકો લડે છે, તો ટૂંકમાં 9660 એટલે કે 10,000 લોકોની ચૂંટણી છે. જો 50% તમે લડતા હોય તો એનો ગુજરાતી થાય કે નહીં કે તમને 50% તો ઉમેદવાર જ નથી મળ્યા, બોલો તો સમર્થકનો તો પ્રશ્ન જ ક્યાં આવે? ઈ જે સપનું તૂટી ગયું સૌરાષ્ટ્રમાં અત્યારે જે ચાલે છે એ આ વાત છે કે ભારતીય જનતા પાર્ટીને ભાગશાળીને ભૂત રળે એમ ભારતીય જનતા પાર્ટીને વિપક્ષોની નબળાઈ અળી જવાની. વિપક્ષો એક ન થયા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બેયનું ગઠબંધન જો થયું હોત તો ચિત્ર જુદું હોત. ન થયું એટલે હવે એમાં બ્રેક લાગી ગઈ ભયંકર, અને ઈ બ્રેકઅપ જે છે એના આધારે અત્યારે ચૂંટણી લડાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી તમારી જાણ ખાતર એના સંગઠન થકી અત્યારે એ મેદાનમાં દમ મારી રહી છે, અને બાકીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે એમાં કોંગ્રેસ અને આમ આદમી બેને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એના જેટલા મત મળે એ સારું. આખી ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની લડાઈ છે એના મુખ્ય 2 જ આયામો છે, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ, એટલે સરકાર તરફી, સરકાર વિરોધી. હવે સરકાર વિરોધી મત જે છે એ જો વિપક્ષો એક થઈને લડ્યા હોત તો બધા જ મત એક પર થાત, 50-50 ગણો, 70-30 ગણો, જે ગણો તે. એને બદલે હવે વિપક્ષો અલગ અલગ છે, આમ આદમી છે, કોંગ્રેસ છે, અપક્ષ છે, વગેરે વગેરે. એટલે એને મત ડિવાઈડ થવાના, અને ભારતીય જનતા પાર્ટી જે કમિટેડ વોટર્સ છે એ તો છે જ, એટલે એને એ રીતે ફાયદો થવાનો. હા, અનેક જગ્યાએ જેમ કે રાજકોટ મહાનગરપાલિકા 18 વોર્ડના 72 જણા છે, પણ અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેયના દિગ્ગજ લોકોને પૂછવું, એને પોતે સ્વીકાર્યું, કોંગ્રેસે સ્વીકાર્યું કે અમારે અહીંયા લગભગ સમજો 10 થી 12 બેઠક અમને મળવાની સંભાવના છે. એને પાછું આખી જીતી જશું એવું નથી કહેતા, 10 થી 12 જ 72 માંથી. આમ આદમીના એક સક્રિય નેતા જે અત્યારે લડી રહ્યા છે એને કીધું 4-5 બેઠક અમને કમસે કમ મળશે. હવે તમે વિચાર કરો, પોતે જ આંકલન કરે છે કે બે કોંગ્રેસ અને આમ આદમી થઈને 16 જેટલી બેઠક ઉપર લડી શકે. એનો અર્થ એમ છે કે 72 માંથી 16 જાય તો ભારતીય જનતા પાર્ટીને કાન ખજૂરના ટાંગા જેવું થાય, સત્તા તો એની પોતાની રે. રાઈટ? એટલે મૂળ વાત ઈ છે ફૈઝનજી કે જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સત્તા વિરોધી મત એને જે એક કરવા જોઈએ અને લડવું જોઈએ, એ પ્રકારની રણનીતિ ઘડી શકવામાં વિરોધ પક્ષના લોકો નિષ્ફળ ગયા, એટલે ભારતીય જનતા પાર્ટીનું પલ્લું થોડું ભારે દેખાય છે. ગોપાલ ઇટાલિયાની જે તે સમયે જ્યારે ચૂંટણી પોતે લડતા હતા વિસાવદર પંથકમાં, ત્યારે જે આખી એની છાપ હતી એમાં થોડો ઇધર ઉધર બ્રેકઅપ તો લઈ આવી શકી ભારતીય જનતા પાર્ટી. આજે તમે જુઓ કેટલાય સોશિયલ મીડિયાના સ્ટાર્સ જેને કહી શકાય ત્યાં ચેનલો વાળા ગયા, લોકોએ ગોપાલ ઇટાલિયા વિશે પણ કેટલીક કોમેન્ટ્સ કરી. એક તો મળતા નથી, ફોન ઉપાડતા નથી, 9-10 મહિના શાસનના થયા છે તો એકે રોડ થી માંડીને એકે સામાજિક સુરક્ષા વ્યવસ્થાનું ઉદ્ઘાટન સુધા કરી નથી ચૂક્યા, વગેરે વગેરે. હવે સાચું ખોટું બીજી ઘટના છે, પણ ગોપાલ ઇટાલિયા ઉપડતા નતા, આપણી ભાષામાં વાત કરીએ તો. એને બદલે હવે લોકો કમસે કમ એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન તો મૂકતા જાય છે. એનો અર્થ એમ છે કે થોડીક એની લોકપ્રિયતામાં ઘટાડો થયો. બીજું, એનું ખુદનું જે વલણ છે, અત્યારે મેં જે જાણ્યું છે, આ તમને હું જે કહું છું મારી મનગઢત વાતો નથી,
આમ આદમી પાર્ટીના જ એની સાથે સંકળાયેલા લોકો દિગ્ગજ છે એની વાત કરું છું કે ઈસુદાન તાણે ઓબીસી ભણી, ગોપાલ તાણે પટેલ ભણી, એને કારણે આખે આમ આદમી પાર્ટીનું જે છે આખે આખું બેલેન્સ ખતમ થઈ ગયું અથવા તો અનબેલેન્સ થઈ ગયું છે. ગોપાલ ઇટાલિયાને ઓબીસી આરે કઈ બહુ મતલબ ન હોય એવું વલણ છે અને ઈસુદાનને ઓબીસી સિવાય કોઈની આરે વલણ ન હોય એવું અત્યારે સિચ્યુએશન પેદા થઈ છે. હું આપની જાણ ખાતર તમને કોઈ ડેટા કલેક્શન સાથે કહું, તમે જુઓ અત્યારે ગોંડલમાં જીગીસાબેન ને એ લોકોએ મેઇન ગણો તો પ્રભારી ગણાવ્યા, ગોંડલમાં રાખ્યા છે, રાઈટ? જીગીસાબેન પટેલ ગયા વખતે જિલ્લા તાલુકા ગોંડલની વાત કરું છું, ગોંડલ શહેર નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં થઈને ગયા વખતે છે 42 જેટલા ઉમેદવારો લડતા હતા આમ આદમી પાર્ટીના 42. અત્યારે કેવળ 27 જ લડે છે ને એમાં નગરપાલિકામાં તો એક પણ નહીં. તો તમે વિચાર કરો, કોઈએ જીગીસાબેન ને પૂછતા નહીં કે ભાઈ ગોંડલ માંથી નગરપાલિકાના એક પણ ઉમેદવાર કેમ ન મળ્યા? આ તો તમે બાકાયદા તમે વોકવર આપી દીધું એના જેવું થયું. અને બાકીના જે લોકો લડતા હતા કોંગ્રેસ ઇત્યાદિ લોકોના, એમાં 13 કે 16 જણા, એને તો હમણાં તમે જુઓ એને પણ પાછું બધા ભળી ગયા અને બિનહરીફ થઈ ગઈ એમાં કેટલી બેઠકો. તો આમ આદમી પાર્ટી તમે જે વિસાવદર થી શરૂ કરું, ગોપાલ ઇટાલિયા, કે મેનેજમેન્ટ જે છે એ બરાબર એપ્રુવ નથી થતું, કે જે કરવું જોઈએ એ નથી થતું. હું તમને કેટલાક નામ ગણાવું, જે આપણે અભ્યાસ કર્યા પછીની વાત કરું છું કે 2013 થી માંડીને 2022 સુધી, સાંભળો, 2013 થી 22 સુધી આમ આદમી પાર્ટીના જેટલા પણ ફાઉન્ડર મેમ્બર જેવા અથવા તો પહેરેદારો કયો, રક્ષક કયો, પ્રવાચક એને પ્રચાર કરનારા કયો, એ બધા લોકો જે હતા એમાંના એકેય લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં નથી. હું કેટલાક તમને નામ આપું છું. હસમુખભાઈ પટેલ અમદાવાદ, રમેશભાઈ નાભાણી નોર્થ ઝોન, પછી અર્જણભાઈ રાઠવા આદિવાસી વિભાગના, જયેશ સગડા કે એવું નામ છે આદિવાસી બેલ્ટના છે, અનિતાબેન કોર કચ્છના, જયદીપભાઈ પાટડિયા એ જે છે એ ઓખા કે એ બાજુના છે. હવે આ કેશવ દેસાઈ એ જે છે એ પણ અત્યારે આમાં છે જ નહીં, ટૂંકમાં આમ આદમી પાર્ટીમાં નથી. નિમિષાબેન ખૂટ એ પણ સૌરાષ્ટ્ર ઝોન સંભાળતા હતા. અત્યારે આ મહિલા કોઈ નથી આમ આદમી પાર્ટીમાં નથી. એટલું જ નહીં, આ બધા સત્તાવાર રીતે આમ આદમીમાં છે, સાંભળજો, પણ હવે ઈ જે તે ઝોનમાં આમ આદમી પાર્ટી કોઈ પણ કાર્યક્રમ કરે આમાં કોઈ લોકોને યા તો બોલાવતા નથી યા એની કોઈ સેન્સ લેતા નથી. હવે તમે મને વિચાર કરો, જે કાંઈ છે તે અત્યારે ગોપાલભાઈ છે, મનોજ સોરઠિયા છે, ઈસુદાન ગઢવી છે કે આ ગુલાબસિંહ યાદવ છે, આ 4 જણા જે છે, માની લ્યો કે જે લોકો 10 થી 15 જે છે એના વિશે તો ઘણા બધા લોકો ઘણું બધું કે, પણ જે કાંઈ આખા પક્ષનું સંગઠન જે છે, મેં પેલા તમને જે નામ વાંચી બતાવ્યા, એવા જે લોકોએ પાર્ટીને અત્યાર સુધી ઊભી રાખી, ફળ તો આજે આવ્યા, એનું વાવેતર, એની માવજત અને એને ફળ ફળાદી વાળી બનાવવા સુધીની જેની ભૂમિકા છે, હવે એ લોકો અત્યારે કોરાણે છે. જેમ ભારતીય જનતા પાર્ટીએ 70% લોકોને અત્યારે નવી ફાર્મ જે લોકો યુવાનોને લઈ આવ્યા. પણ બીજું એને શું કર્યું કે એના માર્ગદર્શક તરીકે મોટા મોટા જે લોકો હતા એને રાખ્યા. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી, પણ ચૂંટણી લડાવવાની, ચૂંટણીમાં સભાઓ કરવાની, વ્યવસ્થા ગોઠવવાની એની જવાબદારીમાં આ સિનિયર લોકોને રાખ્યા. આમ આદમી પાર્ટીએ એવી કોઈ વ્યવસ્થા કરી નથી. એટલે તમે વિચાર કરો સાહેબ કે જેટલી તમે બધી જ વાત કરો છો એમાં આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ થાય છે, એમાં ના નથી. એ સુપરસ્ટાર જેવી વાતો હોય, સમજી લો. પણ આફ્ટર ઓલ એક ગોપાલભાઈ થી શું થાય? તમારે જીતાડવું તો જોઈએ ને. તો ટીમવર્ક તૂટી ગયું. ભાદરકાથી માંડીને રાજુ કરપડા સુધીના લોકો વયા ગયા અને પછીથી મેં કીધું જગમલ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના જે આવવાના હતા એ પણ નથી આવ્યા. એટલે મૂળ એક સુંદર સપ્તાહ તૂટ ગઈ. જો આખું સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને નેક્સ્ટ ટુ ભાજપ લોકો માનતા હતા, એક શ્રેષ્ઠ વિકલ્પ માનતા હતા કોંગ્રેસ કરતા પણ. કારણ કોંગ્રેસે ઈનો ઈ પદ્ધતિ તમે કઈ અપનાવી છે. જૂના ને જાણીતા ચહેરાઓ કેટલાક 50% યુવા લોકોને લઈ આવ્યા ખરા, તો અમિત ચાવડાએ કીધું એ પ્રમાણે, પરંતુ એની જે પેટર્ન છે, ચૂંટણીની આખી ઢંઢેરો છે,
અથવા તો પ્રચારની જે પેટર્ન છે જૂની ને જૂનવાણી જે હતી તેને છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની, પોતાની બ્લુ પ્રિન્ટ સારી લઈ આવવાની અને સારા માણસોને એવા ઉભા રાખે જેના નામની પાછળ કઈ જોઈન્ટ કરવું ન પડે, એ પોતે જ એક ઓળખ હોય એવા ઉમેદવારો રાખવામાં કોંગ્રેસ થાપ ખાઈ ગઈ. સંગઠનના સારા માણસોને હાસ્યમાં ધકેલી આમ આદમી પાર્ટીએ આફત વહોરી. આ બેની વાત થતા સરવાળો ઈ થયો, ભાગશાળીને ભૂત રળે એમ ભારતીય જનતા પાર્ટીને એન્ટી ઇન્કમ્બન્સીની ચરમસીમા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ઘણી મોટી ફતેહ મળવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી અમસ્તુ પણ ગુજરાતને પોતાની લેબોરેટરી માને છે, પ્રયોગશાળા. અત્યારે તળિયાથી નળિયા સુધી એની સરકાર છે. ટ્રિપલ એન્જિન કયો, ચોપલ એન્જિન કયો, ગમે એટલા એન્જિન કયો, બધી એની સરકાર છે. એટલે એને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયા 3 નક્કી કરેલા. 60% એટલે 60+, 60 વર્ષથી ઉપરનાને નહીં આપવાની, 2-3 વખતની ચૂંટણી લડ્યા હોય, જીતા હારા ગમે લડ્યા હોય એને નહીં આપવાની, અને સગાવાદ ઉપર નહીં જવાનું. આવા એક તો પેલા ક્રાઇટેરિયા નક્કી કર્યા. પછી એમ કીધું કે 70% જેટલા ન્યૂ ચહેરા, ફ્રેશ જેન જી જેને કહેવાય એવા ચહેરાને લાવવા. એ એટલા માટે કે નવી જનરેશન તૈયાર થાય. એ વાત સાચી, પણ એ ચહેરા પસંદ કરવામાં જેની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ એ સિનિયર લોકોને આ લોકોએ અવગણના કરી અથવા તો ધ્યાને ન લીધા. રાજકોટમાં પણ એક પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન 2 ધારાસભ્યો, આ લોકો અને એક પ્રદેશ કક્ષાના અધ્યક્ષ, આ 4 જણાએ પોતપોતિકા લોકોને 18 વોર્ડમાં બુદ્ધિપૂર્વક ગોઠવા. 18 ચોખ્ખું 72 લોકો, 72 માંથી 70 લોકો એવા હોય, 70% લોકો એવા છે કે જેમાં આ 4-5 લોકોના હું જે કહું છું, એક પૂર્વ MLA અને એક વર્તમાન 2 MLA અને એક પ્રદેશ કક્ષાના અધ્યક્ષ નેતા, આ બધા લોકોએ પોતપોતિકા માણસો ગોઠવા. એટલે થયું શું કે જે સિનિયર્સ લોકો છે એની અવગણના થઈ. એ અવગણનાની ભડાસ પછી તમે જે પ્રશ્ન પૂછો એ તરફ લઈ ગઈ, જ્ઞાતિવાદ તરફ આવી ગયું. પાટીદાર સમાજે પણ નક્કી કર્યું કે આપણે હવે કોઈ પક્ષના ખેસ સામે જોવાનું થતું નથી. આપણી જ્ઞાતિનો હોય, કોઈ પણ પક્ષમાં હોય, એને જીતાડો, વાત થાય પૂરી. એવી જ વાત રઘુવંશી સમાજે કરી. મીટિંગો થઈ, સંમેલનો થયા. ભારતીય જનતા પાર્ટીના યા તો સભ્ય હોય યા તો હોદ્દેદાર હોય, એ બધાએ ભેગા થઈને જ્ઞાતિના નામે મીટિંગ કરીને કીધું કે કોંગ્રેસમાં હોય, આમ આદમીમાં હોય કે ભાજપમાં હોય, આપણે આપણી જ્ઞાતિનાને જીતાડવાનો થાય છે. આ જ્ઞાતિ વાત. તો તમારી જાણ ખાતર દરેક સમાજ પોતપોતી રીતે અત્યારે જ્ઞાતિવાદ ઉપર વયા ગયા છે કે આપણે આપણા સમાજને જીતો. એમાં કોઈને પક્ષની શિસ્તની કે કોઈ હાઈકમાન્ડની જરાય કરતા પ્રોબ્લેમ કોઈને નડતો નથી. કોઈએ એની ટીકા કરી, જેને જે કરવું એ કરે. ચૂંટણી પછી ધડાકા બડાકા સાંભળવા મળી શકે. અત્યારે તો આ લોકો જ્ઞાતિવાદ ઉપર વયા ગયા છે. ભારતીય જનતા પાર્ટી માટે એ એક બહુ મોટું સેટબેક સાબિત થશે જો જ્ઞાતિવાદની વાત જે કરવામાં આવે છે એ અમલમાં થશે તો. અને પહેલી વખત એવું બનશે કે 18 વોર્ડના 72 લોકો જે છે એ 72 માંથી ઓછામાં 12 થી 16 બેઠક એવી છે. પછી આમ આદમીની 4-5 હોય કે કોંગ્રેસની 8-10 હોય, એ જવા દો. 16 બેઠક ઉપર વિપક્ષોના ઉમેદવાર ચૂંટાય એવી સંભાવના છે. જો એવું થાય તો વાત કરું છું, કોરોના કાળ કરતા પણ વધુ ખતરનાક સ્થિતિ એન્ટી ઇન્કમ્બન્સી છે એ સાબિત થશે. જી.